વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કે જે હર હંમેશા કોઈક ને કોઈક બાબતે આંદોલન કરતા નજરે પડતા હોય છે. તેમના વિસ્તારના જે લોકો છે, તેમની જે જનતા છે, તેમની જે પડતા પ્રશ્નો હોય છે તેને લઈને તે હંમેશા જે આંદોલન કરતા હોય છે. ત્યારે ફરી એકવાર આ જ વખતે અનંત પટેલ જે વિરોધ કરતા જોવા મળ્યા છે. ત્યારે કેમ અનંત પટેલ વિરોધ કરી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વલસાડના ધરમપુરામાં જે જીટકો કંપનીના કર્મચારીઓ, જે આઉટસોર્સિંગ 66 કેવીની પાવર હાઉસના જે કર્મચારીઓ અને જે એન્જિનિયરો છે, તે લોકો જે હડતાલ છે તે કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. અને આ હડતાલ વિરોધ પ્રદર્શન કે તેમના જે પડતર પ્રશ્નો છે તેમને લઈને કરવામાં આવે છે, જેમાં છેલ્લા 2 મહિનાથી તેમને ટાઈમસર પગાર નથી આપવામાં આવ્યો. તેમને જે પેન્શન છે તે પેન્શનની યોજના છે તેને લઈને પણ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આ તમામ વિરોધ વચ્ચે આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આ કર્મચારીઓની વહારે પહોંચ્યા હતા અને આ કર્મચારીઓ સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા. વિરોધ કરતા જે તેમનો પડતર પ્રશ્નો છે તેને લઈને અનંત પટેલ દ્વારા જે જીટકોના અધિકારીઓ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત છે તે કરવામાં આવી હતી અને આ કર્મચારીઓને તેમનું સમર્થન છે તે પણ આપવામાં આવ્યું હતું. ત્યારે અનંત પટેલ દ્વારા જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તે શું વાત કરવામાં આવી અને આખરે તેનું પરિણામ શું આવ્યું તે આપણે પહેલાં અહીંયા સાંભળીએ. क्या डिमांड है कि पहले पैसा पगार एक पगार तो हो जाना चाहिए, तभी हम वहाँ पे जा सकते हैं ना. अगर आप 10 दिन में पगार देंगे तो 10 दिन के बाद हम जाएंगे, लेकिन हमारे पास तो वहाँ तक गांव से वहाँ तक जाने का पैसा, पेट्रोल का पैसा भी नहीं है. हाँ जी, हाँ जी. वही कल आ जाएगा तो ये लोग परसों से काम पे लग जाएंगे फिर से. हाँ, लेकिन ये तो गांव में रहते हैं, इनके पास यहाँ से कैसे वहाँ तक जाने के लिए पैसा भी नहीं होगा. हाँ, और उन लोगों की क्या लोन चल रही है, छोटी बाइक की, वो उसका पैसा ही बाकी है तो वो भी खींच जाएगी. वही ना, मैं तो अभी बोल दूंगा, मैं तो बोल ही दूंगा, लेकिन आप 2 दिन में करेंगे तो तीसरे दिन वो लोग चले जाएंगे. जो आ साहेब હું કહે છે કે તમને 2 દિવસમાં પૈસા મળી જાય તો બીજા દિવસથી તમે કરજો, 10 દિવસમાં પડે તો 11મા દિવસે જજો. बराबर है. हाँ जी, मैंने उनसे बात की, उन्होंने बताया अगर 1 दिन में पैसा मिल जाएगा तो दूसरे दिन हम चले जाएंगे. लेकिन अगर 10 दिन में पगार नहीं होगा तो हम इस बार बैठेंगे, खाना पाना लेके बैठेंगे और ये पूरा माहौल सब हो जाएगा. और 4-5 जिले के जितने भी आपके कर्मचारी होंगे सबको मैं यहीं पे बुला लूँगा. लेकिन जो आपने 10 दिन, हम तो 2 दिन की अपेक्षा नहीं रखते. 10 दिन में अगर नहीं मिलेगा तो फिर से धर्मपुर में हम 5 जिले के सभी कर्मचारी को यहाँ पे बुला लें. हाँ जी, और इन लोगों का पीएफ का भी पैसा नहीं मिल रहा है. ओके ओके, हाँ ओके, और मिलेगा.
ત્યારે અનંત પટેલ દ્વારા જે જીટકોના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી, તે વાતચીતના અંતે અધિકારીઓ સાથેનું જે આ કર્મચારીઓ અને એન્જિનિયરો કે જે છેલ્લા લાંબા સમયથી જે વિરોધ કરી રહ્યા છે તેમના પડતર પ્રશ્નને લઈને તેનું આખરે જે અંત છે તે આવ્યો હતો, સુખદ સમાધાન છે તે જોવા મળ્યું હતું અને અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે 10 દિવસનો સમય છે કે જે આ અધિકારીઓએ માગ્યો છે, 10 દિવસની અંદર આ તમામ તેમની જે પડતર માંગણીઓ છે તે સ્વીકારવામાં આવશે, સાથે તેમનો જે પગાર છે તે પણ ચૂકવી દેવામાં આવશે અને જો તે પડતર માંગણીઓ નહીં સ્વીકારાય અને પગાર તેમનો ચૂકવવામાં નહીં આવે તો આગામી 10 દિવસ બાદ જે 5 જિલ્લાના તમામ જે પાવર હાઉસના જે કર્મચારીઓ અને એન્જિનિયરો છે તે લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવશે અને જે જીટકો કંપની છે તેની સામે આ તમામ કર્મચારીઓ હડતાલ ઉપર બેસેલા જોવા મળશે. ત્યારે અનંત પટેલ દ્વારા જે આજે વિરોધ કરવામાં આવ્યો અને જે આ કર્મચારીઓની માંગને લઈને જે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ જે તેમનો અંત લાવવામાં આવ્યો અને કહેવાય કે 10 દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે, આ તમામ બાબતને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.